રાજકોટથી સમાચાર સામે આવ્યા છે। રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। તો અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે। સમાચાર રાજકોટથી સામે આવ્યા છે। તો અસામાજિક તત્વો બેફામ બન્યા છે। રાજકોટની આ ઘટના સામે આવી છે। તો દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। અસામાજિક તત્વોના આતંકનો વિડીયો વાયરલ થયો છે, જેમાં શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। તો ભગવતીપરાના પુલ નીચે એક રાહદારીને માર મારવામાં આવ્યો છે, તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તેનો વિડીયો પણ વાયરલ થયો છે। કોઈ કારણોસર ઝઘડો થતા 3-4 યુવકો ફરી વળ્યા હતા, જેમાં રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે। તો અસામાજિક તત્વોના આતંકનો આ વિડીયો વાયરલ થયો છે, તેના સીધા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટમાં અસામાજિક તત્વોનો દિવસે ને દિવસે આતંક સામે આવી રહ્યો છે, શું છે સમગ્ર મામલો? આ સાથે રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। અસામાજિક તત્વોનો આતંકનો વિડીયો વાયરલ થયો છે। તો બીજી તરફ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોમાં એક ડરનો માહોલ છે। ભગવતીપરાના પુલ નીચે એક રાહદારીને માર મારવામાં આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટમાં અસામાજિક તત્વો દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે, એક યુવકને માર મારવામાં આવ્યો છે, શું છે સમગ્ર મામલો? અસ્મિતા, રાજકોટમાં દિવસે ને દિવસે લુખ્ખા તત્વોનો આતંક છે તે વધ્યો છે। ખાસ વાત કરવામાં આવે તો કાયદો અને પોલીસની કહી શકાય કે જે ભય હોવો જોઈએ એ ભય નથી દેખાઈ રહ્યો। શહેરમાં વધુ એક આતંકનો એક વિડીયો છે તે સામે આવ્યો છે। શહેરના ભગવતીપરાનો એક વિડીયો સામે આવતા જ એક સવાલ ક્યાંક ઉભો થઈ રહ્યો છે કે શું પોલીસ અને કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ આ કઈ પ્રકારની આ ઘટના ઘટી રહ્યું છે, એક સવાલ ત્યાં ઉભો થઈ રહ્યો છે। ત્યારે ભગવતીપરા પુલ નીચે રાહદારીને 3-4 યુવકો માર મારતા હોય આવો એક વિડીયો છે તે વાયરલ થયો છે। અનેક વખત આવા જે કિસ્સા છે તે બનતા હોય છે, અનેક જે કિસ્સાઓ છે તે પ્રકાશમાં આવતા હોય છે। જ્યારે અનેક કિસ્સાઓ પ્રકાશમાં નથી આવતા ત્યારે ચોક્કસપણે કાયદા અને વ્યવસ્થાને દ્રષ્ટિએ જોવા જાય તો આવા કિસ્સાઓ રાજકોટમાં ખૂબ જ વધ્યા છે। આ જેમાં વિડીયોમાં દેખાય છે ઢીકો પાટું ક્યાંક ને ક્યાંક માર મારતા હોય એવો વિડીયો જ્યારે સામે આવ્યો છે, ત્યારે તે વિસ્તારના પોલીસ ઉપર પણ હાલ સવાલો થઈ રહ્યા છે। જી જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ મામલે તપાસ કરવામાં આવશે અને તેનો વિડીયો પણ સામે આવ્યો છે।